ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે એ સતત શીખતો રહે. ધોરણ 7 પાઠ પહેલો પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો છે કે પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડી લખો કે જેનો પહેલા તો સરવાળોમાં 3 દાખલા છે. પહેલો છે એ સરવાળો -7 હોય, બી તફાવત -10 હોય અને સી જેનો સરવાળો 0 હોય. તો આપણે શરૂઆત એથી કરીએ, સરવાળો -7 હોય તો અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખવાની છે. એટલે એ છૂટ છે કે તમે ધન પૂર્ણાંક લઈ શકો અને ઋણ પૂર્ણાંક લઈ શકો. ધારો કે હું 2 ઋણ પૂર્ણાંક લઉં છું, -1 વત્તા -6. હવે 2 ઋણ પૂર્ણાંક એટલે શું થશે તો કે બંનેનો સરવાળો થશે, એટલે જવાબ આવશે -7. હવે આને હું આપણે એક પેટર્ન સ્વરૂપે લખવા હોય તો હું અહીંયા 1 વધારી દઉં, અહીંયા 1 ઘટાડી દઉં. જો વધારે સંખ્યા આપણે લખવાની થાય તો શું થશે, આનો સરવાળો -7 થશે. એવી રીતે અહીંયા ફરી 1 વધારી દઉં, અહીંયા ફરી 1 ઘટાડી દઉં, એટલે આનો સરવાળો -7 થશે. આમ આપણે વધારતા જાય, અહીંયા 6 લખી જાય, અહીંયા 7 લખી જાય અને પછી 0 લઈ લઈએ, કારણ કે 0 પૂર્ણાંક સંખ્યામાં આવે તો એમ આપણને 7 જોડી તો મળી જ જાય. હવે આનો આ દાખલાનો આપણે એક ધન પૂર્ણાંક લઈ અને એક ઋણ પૂર્ણાંક લઈને કરવો હોય તો કે જે જવાબ આપણો જોઈએ છે કેવો, તો કે -7 જોઈએ છે. તો હંમેશા આ કરવાનું શું થાય તો કે જે ઋણ પૂર્ણાંક છે એ મોટો લેવાનો અને ધન પૂર્ણાંક છે એ નાનો લેવાનો. જેથી થશે શું તો કે આપણે જે જવાબ આવશે એમાં આપણે વાત છે કે મોટી સંખ્યા જે આંકડો હોય, જે મોટો આંકડો એની નિશાની આવે. હવે અહીંયા -14 વત્તા 7 છે, એટલે એક ધન પૂર્ણાંક છે એક ઋણ પૂર્ણાંક છે, એટલે શું થશે તો કે બાદબાકી થશે. 14 માંથી 7 જાય એટલે 7 વધે, પણ કેવા 7 વધશે તો કે આ આંકડો મોટો છે તો જવાબ આવશે -7. સેમ પેટર્ન હવે અહીંયા આપણે કરી શકીએ કે હું અહીંયા ધારો કે -15 લઉં, અહીંયા 8 લઉં તો એ જવાબ આવશે -7. અહીંયા 1 વધારી દેવાનો, સેમ અહીંયા 1, અહીંયા આવું થશે. એટલે આ રીતે તમારે જેટલા ઉદાહરણ દેવા હોય એ દઈ શકો તમે. ચાલો હવે બીજો બી આવે છે કે જેનો તફાવત હોય -10. હવે બાદબાકી કરવાની છે, એટલે શું થાય તો કે બાદબાકીનો જવાબ માઇનસમાં ક્યારે આવે તો કે હંમેશા એવું કરીએ આપણે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરીએ તો જવાબ છે એ માઇનસમાં આવે. એટલે હું આવું કરીશ કે 2 માંથી હું 12 બાદ કરું એટલે શું થાય તો કે આ ઋણ પૂર્ણાંક છે આ ધન પૂર્ણાંક છે, એટલે બંનેની થશે બાદબાકી. 12 માંથી 2 જાય એટલે કેટલા વધે તો કે 10 વધે. આ આંકડો મોટો છે, એની આગળ માઇનસની નિશાની છે તો જવાબમાં છે -10. એટલે જેની તફાવત છે એ -10 હોય એ આ રીતે થઈ શકે. હવે આમાં સેમ પેટર્ન ફોલો કરવાની છે કે અહીંયા હું 1 વધારી દઉં તો અહીંયા 1 વધારી દઈએ તો આનો જવાબ એ -10 આવશે. ધારો કે હું અહીંયા ઉથલું કરું, આમાં 1 ઘટાડી દઉં તો આમાં 1 ઘટાડી દેવાનો તો અહીંયા જવાબ -10 આવશે. જેટલી જોડી લખવી હોય એટલી તમે લખી શકો. અને છેલ્લો છે જેનો સરવાળો 0 હોય. હવે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે એનો સરવાળો 0 ક્યારે આવશે તો કે જ્યારે એ 2 સંખ્યા એકબીજાની વિરોધી હોય. એટલે ધારો કે હું 3 લઉં તો બીજી સંખ્યા છે -3 લેવાની થાય, એટલે આ પ્લસ માઇનસ શું થાય તો કે માઇનસ, એટલે 3 માંથી 3 જાય એટલે જવાબ આવશે 0. રેડી? આ એક ગુણધર્મ છે, કોઈ પણ 2 વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા 0 થાય. એટલે 2 વિરોધી સંખ્યા લઈ લેવાની. આવું 4 વત્તા -4 તો એ 0 આવી છે, 5 વત્તા -5
તોય 0 આવી છે. તો કોઈ પણ સંખ્યા લઈ લેવાનું, શું કરવાની છે, બેયને એકબીજાની કેવી હોવી જોઈએ, વિરોધી, એટલે કે એક ધન પૂર્ણાંક હોવી જોઈએ. આંકડો એનો એક ધન પૂર્ણાંક અને બીજી ઋણ પૂર્ણાંક, એટલે આમ બે વિરોધી સંખ્યા હોય તો એનો સરવાળો હંમેશા કેવો થાય, શૂન્ય થાય. સ્વાધ્યાય 1.1 નો બીજો દાખલો એમાં એ છે કે જેનો તફાવત 8 હોય એવા આપણે બે ઋણ પૂર્ણાંકને જોડી લખવાની છે. તો અહીંયા શું કરશું, તો કે લેવાના છે બે ઋણ પૂર્ણાંક અને જવાબ કેવો જોઈએ છે આપણે, તો કે જે 8 જવાબ છે એ આપણો જવાબ કેવો હોવો જોઈએ, તો કે ધન પૂર્ણાંક. એટલે શું કરશું, તો કે પહેલા હું જે ઋણ પૂર્ણાંક લઈશ એ આંકડો એનો સંખ્યાની દ્રષ્ટિએ આ મોટો હશે પણ આંકડો છે એ નાનો લેવાનો. પછી આમાં મારે તફાવત રાખવાનો 8 નો, એટલે 7 ને 8 કેટલા થાય, તો કે 15. હવે જે બીજો ઋણ પૂર્ણાંક લેવાનો છે એનો આંકડો મોટો લેવાનો છે, નાના આંકડામાંથી મોટો આંકડો બાદ કરવાનો. હવે અહીં થશે શું, તો કે આ -7, આ માઇનસ માઇનસ તો કે +15. હવે તો કે -7 + 15 એટલે એક પ્લસ છે એક માઇનસ છે, એટલે તો શું થશે, તો કે એક પ્લસ અને એક માઇનસ હોય એટલે બાદબાકી થાય. 15 માંથી 7 જાય એટલે જવાબ આવે 8. આંકડો આ મોટો છે તો જવાબ આવે +8. ઓકે, જો ધારો કે આપણે ક્રમ બદલ્યો હતો, આ 15 આગળ લીધા અને 7 પાછળ લીધા તો જવાબ આપણો આવે -8. એટલે હંમેશા કરવાનું નાના આંકડા, નાનો આંકડો હોય એમાંથી મોટો આંકડો બાદ કરવાનો થાય તો જવાબ આપણો આ થાય છે. હવે આમાં આપણે પેટર્ન પ્રમાણે જેમ આગળ જોતા હતા એમ વધારતા જાવ તમે સંખ્યાઓ. ધારો કે મારે એક બીજું ઉદાહરણ આમાં લેવું છે તો હું શું કરીશ, અહીંયા એક વધારી દઈ -8 માઇનસ અહીંયા એક વધારી દઈ -16. હવે તો કે ફરીથી આ -8 એમ નમ માઇનસ માઇનસ +16. આ ઋણ પૂર્ણાંક છે, આ ધન પૂર્ણાંક છે, એટલે થશે શું, તો કે બાદબાકી. 16 માંથી 8 જાય એટલે વધે, આપણને ખબર જ છે કે 8. 16 મોટા છે, આંકડો મોટો છે એટલે જવાબ એની આગળ પ્લસની નિશાની છે તો +8. દાખલો બીજો એમાં બી, જેનો સરવાળો -5 હોય, આપણે સરવાળાનો જવાબ જોઈએ છે -5, એવા એક ઋણ પૂર્ણાંક લેવાનો છે ને એક ધન પૂર્ણાંક લેવાનો છે. એટલે જેનો સરવાળો -5 હોય અને બે સંખ્યાઓ લેવાની છે, કઈ છે કે એક ધન પૂર્ણાંક લેવાનો છે અને એક ઋણ પૂર્ણાંક લેવાનો છે, એવી એની જોડ લખવાની છે. તો શું કરશું આપણે, તો કે જો જવાબ આપણો -5 આવે છે એટલે આપણે આંકડો છે એ મોટો કયો લેવાનો થાય, તો કે ઋણ પૂર્ણાંકનો આંકડો છે એ મોટો લેવાનો થશે અને કરવાનો છે સરવાળો. એટલે અહીંયા ધારો કે આવું કરું -15 પ્લસ, હવે આપણે જોઈએ છે -5 એટલે ગાળો રાખી 5 નો એટલે અહીં છે 10. આ ઋણ પૂર્ણાંક છે, આ ધન પૂર્ણાંક છે, એટલે થશે શું, તો કે બાદબાકી. 15 માંથી 10 જાય એટલે વધે કેટલા, તો કે 5. આંકડો મોટો આ છે એટલે જવાબ આવી છે -5. અને આ ધારો કે આમાં જો સરવાળો છે એ આપણે સરવાળાના ગુણધર્મ જોયા તો પૂર્ણાંક સંખ્યા છે સરવાળા માટે કેવી છે, સમરૂપ છે કે સમક્રમી છે. એટલે કે તમે કોઈ પણ ક્રમમાં કરો, ધારો કે 10 ને 15 એનો ક્રમ બદલાવી નાખો તો એ આ પ્લસ માઇનસ શું થાય, તો કે માઇનસ. આ 10 છે એ પ્લસ છે એટલે શું થાય, તો કે બાદબાકી થાય. 15 માંથી 10 જાય તો 5 વધે, મોટો આંકડો આ છે એટલે જવાબ આવે છે -5. એટલે એક ધન પૂર્ણાંક લેવાનો છે, એક ઋણ પૂર્ણાંક લેવાનો છે. અહીંયા ધ્યાન, આપણે જવાબ જોઈએ છે -5 એટલે શું કરવાનું છે, તો કે જે આપણો ઋણ પૂર્ણાંકનો આંકડો છે એ મોટો હોવો જોઈએ અને ગાળો રાખવાનો છે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકની વચ્ચે 5 નો. ધારો કે આવડો આપણે કરીએ તો કે -13 + 8 એટલે એક ઋણ પૂર્ણાંક છે એક ધન પૂર્ણાંક છે એટલે બાદબાકી થાય. 13 માંથી 8 જાય તો 5. આંકડો આ મોટો છે તો માઇનસની નિશાની આવશે. એટલે આમ કોઈ પણ તમે જે તમારે સંખ્યા લખવી હોય, અનંત સંખ્યાઓ છે જેનો સરવાળો છે એ -5 આવતો હોય. દાખલો બીજો એમાં સી, જેનો તફાવત -3 હોય એવા ઋણ પૂર્ણાંક. તફાવત કેટલો આવવો જોઈએ, તફાવત એટલે કે બાદબાકીનો જવાબ આવવો જોઈએ -3. એવો એક ઋણ પૂર્ણાંક લેવાનો છે અને એક ધન પૂર્ણાંક લેવાનો છે. તો જ્યારે પણ આપણે બાદબાકી છે એનો જવાબ માઇનસમાં જતો હોય એટલે હંમેશા આવું કરવાનું કે નાની સંખ્યા હોય એમાંથી મોટી સંખ્યાને બાદ કરી નાખવાની. આ નાની સંખ્યા છે અને આ -5 છે એટલે એ મોટી સંખ્યા છે. એટલે શું થશે અહીંયા, તો કે 2 - 5, 2 માંથી
5 છે એટલે 5 માંથી આપણે 2 કાઢીએ એટલે વધે કેટલા 3 5 ની આગળ શેની નિશાની છે માઇનસની એટલે જવાબ આવશે માઇનસ રાઈટ આમ નાની સંખ્યામાંથી જ્યારે તમે મોટી સંખ્યા બાદ કરો ત્યારે હંમેશા જવાબ કેટલો હોય છે તો કે ઋણ પૂર્ણાંક જ આવશે હવે આમાં તમારે જેટલી સંખ્યા લખવી હોય એક એક હું વધારતો જાઉં બે ઠેકાણે 3 માંથી 6 જાય એટલે વધે કેટલા 3 આમાં મોટા છે એટલે -3 4 માંથી 7 જાય તો વધે કેટલા 3 7 મોટા છે એટલે -3 5 માંથી 8 જાય તો વધે કેટલા 3 8 મોટા છે તો માઇનસ આમ નાની સંખ્યામાંથી જ્યારે મોટી સંખ્યા બાદ કરો એટલે જવાબ હંમેશા કેવો આવે તો કે ઋણ પૂર્ણાંક જ આવે જેટલી તમારે સંખ્યા લખવી હોય એટલી લખી શકો દાખલો ત્રીજો છે કે ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ આ ટીમ એ છે એને ગુણ મળ્યા છે -40 10 અને 0 અને ટીમ બી છે એના ગુણ છે 10 0 અને -40 આમ કોઈ એક ક્વિઝ છે માં બે ટીમોએ ભાગ લીધો એમાં ટીમ એને -40 10 અને 0 ગુણ મળ્યા છે એવી જ રીતે ટીમ બી છે એને 10 0 અને -40 ગુણ મળ્યા છે હવે કઈ ટીમના ગુણ વધુ છે આમાં પહેલો પ્રશ્ન એ પૂછવામાં આવ્યો છે કે આ બંનેનો આપણે પહેલા તો ટીમ એ ના ગુણનો સરવાળો કરશું અને ટીમ બી ના ગુણનો સરવાળો કરશું પછી આપણે કહી શકશું કેના ગુણ વધારે અને બીજો એવો પ્રશ્ન પૂછ્યો છે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય ચાલો તો જોઈએ પહેલા આપણે સરવાળો કરીએ ટીમ એ ના ગુણ કેટલા છે તો કે -40 +10 +0 હા બધા એનો સરવાળો કરું -40 + 10 એક પ્લસ છે એક માઇનસ છે એટલે થશે શું તો કે બાદ બાકી 40 માંથી 10 જાય એટલે વધે 30 40 મોટા છે એટલે જવાબ આવી છે -3 એને વત્તા આપણે 0 કરવાનો છે કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ એટલે જવાબ કેટલો આવે તો કે એની એ જ સંખ્યા એટલે જવાબ આવશે -30 હવે આપણે ટીમ બી ના ગુણ એનો સરવાળો કરશું તો ટીમ બી ના ગુણ આપણી પાસે છે 10 0 અને -40 એટલે એ આવશે 10 + 0 + -40 10 + 0 એ 10 જ આવે પ્લસ -40 હવે આ ધન પૂર્ણાંક છે અને આ ઋણ પૂર્ણાંક છે એટલે થશે શું તો કે બાદ બાકી થશે 40 માંથી 10 જાય એટલે વધે 30 આપણો મોટો આ છે એટલે જવાબ આવી છે -30 તો અહીંયા બંને સંખ્યા જો ટીમ એ ના ગુણે -3 આવ્યા છે ટીમ બી ના ગુણે કેટલા આવ્યા છે -30 તો આપણે શું કહી શકીએ તો કે બંને ટીમને સરખા ગુણ મળે છે પેલો પ્રશ્ન હતો આપણો કઈ ટીમના ગુણ વધુ છે તો કે ભાઈ એકય ટીમને ગુણ વધારે છે નહીં બંને ટીમને ગુણ કેવા મળે છે સરખા મળે છે હવે બીજો પ્રશ્ન શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય તો અહીં આપણે જોઈએ તો કે મેં શું કર્યું છે અહીં તો કે 40 10 + 0 એનો સરવાળો કર્યો હવે અહીંયા આપણે ક્રમ બદલાવી નાખ્યો છે પહેલા 10 લીધા પછી 0 લીધા અને પછી 40 લીધા તો ક્રમ બદલાયો તો જવાબ શું આવ્યો તો કે એનો એ જ જવાબ આવ્યો છે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મોમાં પણ જોઈ ગયા કે પૂર્ણાંક સંખ્યાઓ એ સરવાળા માટે કેવી છે સમૃદ્ધ છે એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ છે સરવાળા માટે સમક્રમી છે એટલે એનો કોઈ પણ ક્રમમાં આપણે ઉમેરી શકીએ એટલે અહીંયા શું કહી શકીએ તો કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમૃદ્ધ છે તેથી તેને કોઈ પણ ક્રમમાં ઉમેરવામાં આવે તો પણ જવાબ સરખો જ મળે પૂર્ણાંક સંખ્યા હોય સરવાળા માટે સમૃદ્ધ છે એટલે તમે કોઈ પણ ક્રમમાં એનો સરવાળો કરશો જવાબ
સરખો જ મળશે। પ્રશ્ન નંબર 4, નીચે આપેલ વિધાનો સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો। પહેલો પ્રશ્ન છે એમાં -5 વત્તા -8 બરાબર -8 વત્તા ખાલી જગ્યા। તો અહીંયા જો અહીંયા શું કરો જો બે અહીં બરાબર ને નિશાની છે એનો મતલબ બે બાજુનો જવાબ કેવો આવશે સરખો। અહીં સરવાળો છે -5 વત્તા -8 કર્યો છે તો અહીંયા શું થયું છે તો -8 વત્તા અહીંયા શું આવશે તો અહીંયા આવશે -5। શું કામે તો અહીંયા ખાલી માત્ર શું કર્યું છે તો ક્રમ બદલવામાં આવ્યો છે। કારણ શું તો કે ક્રમનો ગુણધર્મ। બીજું -53 વત્તા ખાલી જગ્યા બરાબર -53। હવે -53 માં આપણે કેટલા ઉમેરીએ તો જવાબ 53 આવે તો કે -53 માં આપણે શૂન્ય ઉમેરીએ તો જવાબ આવે એ -53 આવે। શું કારણ આવે છે તો કે સરવાળા માટે તટસ્થ સંખ્યા। સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે તો કે શૂન્ય। હવે એવી જ રીતે 17 માં હું કેટલા ઉમેરું તો જવાબ શૂન્ય આવે તો 17 માં આપણે ઉમેરવા પડે -17 કારણ કે બે વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા કેટલો થાય 0 થાય। કારણ તો કે બે વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા 0 થાય। એના પછી 13 વત્તા -12 પ્લસ ખાલી જગ્યા એને બરાબર 13 વત્તા -12 વત્તા 7। તો અહીંયા આપણે જોઈ શકીએ જો અહીંયા શું કરેલું છે તો કાંઈ 13 વત્તા 12 એટલે એનું જૂથ બનાવેલું છે। અહીંયા શું કર્યું છે તો 12 વત્તા -7 છે -12 વત્તા -7 એટલે એનું જૂથ બનાવેલું છે। હવે અહીંયા જૂથમાં શું વધે છે તો કે 13 વધે છે બરાબર ની બે બાજુ છે એટલે બે બાજુ સંખ્યાઓ કેવી હશે તો કે સમાન જ છે એટલે અહીંયા 13 આવી ગયા છે 12 આવી ગયા ઘટે શું તો કે -7 અહીંયા જવાબ આવી છે -7। અહીંયા ગુણધર્મ આવી છે જૂથનો ગુણધર્મ। એના પછી છે -4 પ્લસ કૌંસમાં 15 વત્તા -3 બરાબર -4 વત્તા 15 પ્લસ ખાલી જગ્યા। તો અહીંયા જો આ ત્રણ સંખ્યાઓ છે એમાં છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવેલું છે -4 અહીંયા વધે છે। અહીંયા શું કર્યું છે તો -4 અને 15 એટલે આ પહેલી બે સંખ્યાનું જૂથ બનાવી લીધું આ -3 વધે હવે બરાબરની નિશાની છે એટલે બંને બાજુ સંખ્યાઓ સમાન જ હશે એટલે અહીંયા આવશે -3। શું કામે તો કે જૂથનો ગુણધર્મ।